ગમે તેટલું નુકસાન કર્યું હોય છતાં પણ કનૈયો વાલો લાગે છે. હવે આ મારો લાલો છે માટીનું ભક્ષણ કરે છે. શું કામ? તો કે જે ભૂમિમાં આવે એ ભૂમિને વંદન પણ કરવા જોઈએ, એ ભૂમિનો ગુણ પણ લેવો જોઈએ. થોડીક રજ ઉઠાવી મુખમાં મૂકી છે. પ્રભુએ પૃથ્વીને આમંત્રણ આપ્યું છે. માટી શા માટે ખાધી? મારો નાથ આવે તો કોઈને ઉદાસ ન રાખે. પૃથ્વીના અંશને પણ પ્રભુએ ધારણ કર્યો છે. આ પૃથ્વીને સંસ્કૃતમાં ક્ષમા કહેવામાં આવે છે. એટલે ક્ષમાનો ગુણ પણ પ્રભુ કે મારામાં આવે. કારણ કે આ ગુણની કૃષ્ણને જરૂર હતી. શું કામ? તો કે કોઈકનો ચોટલો ખેંચ્યો, કોકને ચીટીઓ ભર્યો, કોકના માખણ ખાધા, કોકના ઠીબડા ફોડ્યા, કોઈના વસ્ત્રો ખેંચ્યા. આ બધાને ક્ષમા નામનો ગુણ હોય તો ક્ષમ્ય કરી શકાય. એટલે ભગવાન એક મુઠ્ઠી માટી ખાધી અને ક્ષમાશીલ બન્યા. આપણે પ્રભુને વંદન કરી અને કહીએ કે અમને પણ તું ક્ષમા કરજે. हमारे प्रभु अवगुण चित ना धरो, हमारे प्रभु अवगुण चित ना धरो. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो हमारे प्रभु अवगुण चित न धरो, हमारे प्रभु अवगुण चित न धरो. नदिया एक नार कहावत, मैं लोहिनी भर्यो, मैं लोहिनी भर्यो. दोनों मिलकर एक वरण भाई, दोनों मिलकर एक वरण भाई, सुरसरी नाव तरो हमारे प्रभु अवगुण चित न करो, हमारे प्रभु अवगुण चित न धरो. एक लोहा पूजा में राखत, एक घर बधिक भर्यो, एक घर बधिक भर्यो. લોખંડ કેવું છે એની પારસમણી કોઈ દિવસ ચિંતા નથી કરતું કે આ કસાઈના ઘરે એક લોહા પૂજા મેં રાખત. ભગવાનનું સિંહાસન લોખંડનું આખું બનાવેલું છે અને એક લોખંડ છે મોટો છરો બનીને કસાઈને ત્યાં ઘેટા બકરાને કાપ્યા કરે છે. એક લોહા પૂજા મેં રાખત, એક ઘર બધિક ભર્યો, બધિક કેતા કસાય. एक लोहा पूजा में राखत, एक घर बधिक भर्यो, एक घर बधिक भर्यो.
गुण गुण नहीं चितवत कंचन करत खरो हमारे प्रभु अवगुण चितरो प्रभु जी मोरो अवगुण चितरो सूरदास शू के छे यह दुनिया ब्रह्मजाल कहावत सूरदास सकरो सूरदास सकरो हे मारा नाथ आ दुनिया ब्रह्मजाल छे आमा અમે ભટકી ભટકીને થાકી ગયા છે यह दुनिया ब्रह्मजाल कहावत सूरदास सकरो सूरदास सकरो अब की बार मोहे पार उतारो प्रभु जी मोरो अवगुण चितरो हे प्रभु पापोથી ભરેલા છીએ અમે અવગુણોની કોઈ ખામી નથી એટલા અવગુણો ભરેલા છે પણ હે ઈશ્વર તું બહુ દયાળુ છો ભગવાન કેટલો બધો દયાળુ છે કોઈ દિવસ નોંધ કરી આપણે નોંધ નથી કરતા અને છતાં પણ એ દયા કર્યા જ કરે છે કર્યા જ કરે છે કર્યા જ કરે છે સવારે ઉઠાડ્યા મને ને તમને એણે આપણે નોંધ કરી કોઈ પૂછે એટલે આપણે શું કહીએ હું સવારે ઉઠ્યો તું નથી ઉઠ્યો તને ઉઠાડવા વાળો કોઈ બીજો છે બાકી તું તો કેદુનો ઉઠી ગયો હોય ઉઠ્યા પછી બ્રશ શૌચ ક્રિયા કરી નાસ્તો કરવા બેઠો નાસ્તો કરીને કથા મંડપમાં આવ્યો એ નાસ્તો કર્યો છે એને પચાવનારો એ દયાળુ છે એને દયા કરી તેને યાદ પણ નથી કર્યો સવારમાં છતાં પણ એને તારા માથે દયા કરી કે તું હજી અહીંયા મંડપમાં બેસી શકે છે બાકી નહીતર એક સેવનું બટકું કે ભાખરીનું બટકું એ પેટમાં કૂદતું હોય તો માણસ કથાના મંડપમાં બેસી શકે ખરો કેટલી દયા કરે છે કેટલો દયાળુ છે એના માટે હું તમે કંઈ નથી કરતા છતાં પણ દયાનો સ્ત્રોત સતત વહ્યા જ કરે છે વહ્યા જ કરે છે વહ્યા જ કરે છે અને ક્ષમા જ કરે છે બાકી એક એક ક્ષણ એને જો આ બધું યાદ રાખ્યું હોત તો કે હવે પછીના લોકો હાથથી તાળીઓ નથી પાડતા હાથ જોડીને દર્શન કરતા નથી હાથથી સત્કર્મ કરતા નથી તો એ ભગવાનના હાથમાં છે ફેક્ટરી એના હાથમાં છે હવે પછી જે બાળક જન્મે એ હાથ વગરનું જન્મે તો એને ખબર છે કે આ હાથથી સત્કર્મ નથી કરતો છતાં પણ એ હાથ મારા ને તમારા કોઈ દિવસ એને કાપી નાખ્યા હવે પછીના બાળકોને હાથ વગરના જન્મ આપે છે ખરો કેટલો દયાળુ છે એને ખબર છે આ આંખોથી જે જોવાનું છે એ નથી જોતો છતાં પણ બધાને હજી આંખો આપે છે આ કાનથી સાંભળવાનું છે એ જ સાંભળે છે એવું નથી ઘણું બધું બીજું પણ સાંભળે છે છતાં એને કાન બંધ કરી દીધા આ મુખથી બોલવાનું છે નથી બોલવાનું એ બોલવાય છે છતાં પણ એ મુખની અંદર જીભ આપે છે રાત્રે મને તમને સુવડાવી દે છે એ એક પ્રકારનું મૃત્યુ જ છે સવારે એની ઈચ્છા હોય તો આપણે જાગી શકીએ બાકી એ આપણે જાગી ન શકીએ ગમે એટલા જણા ઉઠાડે ને દાદા સૂતા થાય કે સવારમાં ઉઠાડવા ગયા ને ત્યાં રામ થઈ ગયા ઈશ્વર ખૂબ દયાળુ છે અને એ દયાળુ ચરણે તમારું હૃદય ખોલીને જ્યારે પણ સમય મળે ત્યારે માફી માગતા જ રહો ભગવાન હું તારો બનાવેલો છું કદાચ આ મોહ માયા લોભ લાલચમાં ફસાઈ જાવ અને મારાથી કાંઈ ભૂલો થતી હોય તો મને ક્ષમા કરજે મને સાચા રસ્તે લઈ જજે આવું હૃદય ખોલીને ભગવાનની પાસે રડશો તો ભગવાન એક દિવસ ચોક્કસ તમને સાચો માર્ગ બતાવશે આ બંધનો છે છૂટી જશે લાલાએ અહીંયા માટી ખાધી
એ માટી ખાતા કોણ જોઈ ગયું? મોટા ભાઈ દાવજી મહારાજ જોઈ ગયા. એટલે કનૈયો ફસાયો. હા પાડે તો માં મારે, ના પાડે તો દાવજી મારે. માં યશોદા લાકડી લઈને દોડ્યા છે. લાકડી લઈ લાલન પર દોડ્યા. રીસ કરી નંદ રાણી રહે, લાકડી લઈ લાલન પર દોડ્યા. કનૈયાએ માટી ખાધી છે, ઊભો રહેજે. જેનાથી ડરને પણ ડરી જવું પડે એ આજ માની લાકડીથી ડરીને ભાગે છે. અરે જેનાથી આ ત્રિભુવનની અંદર કોઈ એવી વ્યક્તિ નથી કે જેને ડર ન લાગે, એ આજ માની લાકડીથી ડરે છે. કેવી લીલાઓ છે મારા નાથની. માએ કનૈયાનો જમણો હાથ પકડ્યો, કારણ કે હાથથી કાનાએ માટી ખાધી છે. જમણા હાથની એક મુઠ્ઠી માટી ખાધી એટલે માએ જમણો હાથ પકડ્યો. જેણે અપરાધ કર્યો હોય ને એને જ સજા અપાય. યશોદા કહે છે, અરે ઓય ચટોરે, કેમ માટી ખાધી? ઘરમાં ખાવાની શું તાણ છે તો તું માટી ખાઈ છે? આજકાલ તારી જીભ છે ને એના ઉપર તારો કાબુ નથી. જેમ તે ખા કર્યા જ કરે છે. અરે હમણાં હજી તને નવરાવી ધોવરાવી સરસ મજાનો શણગાર કર્યો છે અને મેં તને મોકલ્યો. આ માટી ખાધી, માટીમાં રમીના તારા કપડાં પણ તે ખરાબ કરી નાખ્યા છે. મને એવું લાગે છે કે તું આગલા જન્મે સુવર હોવો જોઈએ. આ કથામાં કોઈને સમજણ પડી? માં યશોદા કહે છે કે આગલા જન્મે તું, મને એમ લાગે છે કે સુવર હોવો જોઈએ. સુવર એટલે ભગવાન વરાહનો અવતાર ધારણ કર્યો હતો અને એને આ પૃથ્વીને ઉપાડી હતી. તને પૃથ્વી પ્રત્યે એટલો લગાવ છે, એનો મતલબ કે તું આગલા જન્મમાં સુવર હોવો જોઈએ. આ બધું કોણ કહી શકે? માં જ કહી શકે હો, બાકી કોઈની તાકાત નથી. દીકરાને ભલો બરો કેવો હોય તો એ માં જ કહી શકે. અને એ માનો એ ઠપકો છે ને, એ દીકરાને હંમેશા મીઠો જ લાગે. આ તો હવે આપણે બધા બાયું ચડાવીશ માની હામી, તને શું ખબર પડે? એને ન ખબર પડતી હોત ને તો ભાઈ આજ તું જે કાંઈ હેમખેમ છો ને એ કીધું ન હોત. આ એ હતી એટલે તું એની સામું બોલસ. જેથી બોલતા નહોતું આવડતું તેથી મેં કરીને તને બોલાવતી હતી, અને આજ હવે તને બોલતા આવડી ગયું છે એટલે તું તારી માને ચૂપ કરે કે એ માં તને ખબર ન પડે, બંધ થા. એને જો તને બાપુજી, દાદા, દાદી, રામ, કૃષ્ણ આવું બોલતા ન શીખવાડ્યું હોત તો આપણા ઘરમાં બોલવાનો જે વ્યવહાર છે એ સાંભળીને બાળક બોલતું થાય છે. પણ ઘરમાં જો એને એક રૂમમાં પૂરી રાખવામાં આવે અને 15 વર્ષ પછી એ બાળકને બહાર કાઢો તો એ સાંભળતો હોવા છતાં બોલી નહીં શકે. એને સમય લાગશે. એટલા માટે બેરો માણસ છે, જન્મથી જો બેરો હોય તો એ મૂંગો પણ હોય, કારણ કે સાંભળે તો જ એને વાચા ફૂટે. મને તમને બોલતા શીખવાડવા વાળાને આપણે આજે બંધ કરીએ છીએ. માં કનૈયાને કહે છે કેમ માટી ખાધી? માં મેં માટી નથી ખાધી. આ બધા ખોટી શંકાઓ કરે છે. એ બધા ખોટા તું સાચો એમ ને? માં એ બધા જૂઠું બોલે છે. તને ખબર નથી, રમતમાં હું જીત્યો ને એટલે એ મારી જીત છે એ બધાથી સહન નથી થતી, એટલે મને કહે છે કે ચાલો અમે તને માનો માર ખવડાવીશું. અરે માં તને વિશ્વાસ ન આવતો હોય ને તો જોઈ લે આ મારું મોઢું. આમ કરીને ફરીને મોઢું ખોલ્યું. એક વખત તો દર્શન દઈ દીધા. આ બીજી વખત માને લાલો વિરાટ નારાયણના દર્શન કરાવે છે, આ બ્રહ્માંડના દર્શન કરાવે છે. સા તત્ર દદ્રશે વિશ્વમ જગતઃ સ્થાન સૂચકમ દિશમ સાદ્રેદ પસ્વાવે ઓ ગોલય સ્વાયાગ્ને દોતારતમ. એ માં તું જોઈ લે,
તું મને કહે છો માટી ખાધી માટી ખાધી માટી ખાધી, પણ એ માટી પહેલેથી જ મારા મુખમાં છે. એને આ બ્રહ્માંડના દર્શન કરાવ્યા એટલે પૃથ્વી પણ અંદર હતી. અરે માં એ પણ ચિત્ર તું જો, એવો જ કનૈયો ને એવી જ માં, એ પણ તું મારા મુખમાં દેખાય તને. માં મારે માટી ખાવાની જરૂર નથી, એ પહેલેથી જ અંદર છે. માને આજ જગતના નાથે વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે, બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. માને મુખમાં વ્રજ દેખાયું, યશોદા ખુદ લાલાની સામે ઊભા છે. આ ચિત્ર જોયું પછી માને પ્રભુમાં પ્રભાવ જાગ્યો. માં વંદન કરવા જાય ને એટલે લાલાએ તરત પડદો પાડી દીધો. આ સારું નહીં. માં મને વંદન કરે કે હું એને વંદન કરું? એટલે ભગવાને જે કાંઈ જોયું તું એ માં જગદંબા યશોદાને બોલાવી દીધું. ભગવાનની પ્રેરણાથી માને માયા વળગી, કે સામાન્ય નથી, એ ભગવાનના કહેવાથી વળગી છે. કારણ કે ભગવાન હાજર હોય ને માયા વળગી શકે નહીં, પણ ભગવાને જ કીધું કે અત્યારે તું માયા કર, જેથી મારી માને એ યાદ ન રહે કે મેં એને જગત આખાના દર્શન મુખમાં કરાવ્યા છે. શુકજી વર્ણન કરે છે, રાજા અહીંયા કૃષ્ણ ને ઈશ્વર કયા છે, કારણ કે ઈશ્વરના રૂપમાં છે. માયા વિશિષ્ટ ચૈતન્ય છે. ઈશ્વરે મા ઉપર માયાનો પ્રયોગ કર્યો. કઈ માયાનો પ્રયોગ કર્યો? લૌકિક માયા નહીં, પણ વૈષ્ણવી માયા. ભગવાનની મૂર્તિ ઉપર મને તમને જે પ્રેમ છે, એવો પ્રેમ એક બાળક પ્રત્યે માને થાય. પુત્ર સ્નેહની માયા. માયા ત્રણ પ્રકારની છે: સ્વજન મોહિની, વિમુખજન મોહિની અને સ્વમોહિની. ભગવાનના સ્વજનને મોહિત કરનારી એ સ્વજન મોહિની માયા કહેવાય. ભગવાનના સ્વજન કોણ? ભગવાનના ભક્તો, વૈષ્ણવો, જે એનાથી એની મૂર્તિ ઉપર મોહિત થાય, એને સ્વજન મોહિની કહેવાય. હવે એકવાર વૈકુંઠ જવાની ઈચ્છા કરે જો આ ભક્ત, તોય જઈ શકાય, પણ નિશ્ચય જોઈએ કે મારે ભગવાનને મળવું છે. ગમે તેવો પતિત હોય, પાપી હોય, એનો વાંધો નથી, પણ એ ભગવાન સુધી પહોંચી શકે છે. કારણ કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો આપણે જ્યાં ઊભા છીએ ને ત્યાંથી જ શરૂ થાય છે. એના માટે કાંઈ મુહૂર્ત જોવડાવવાની જરૂર નથી. અહીંથી જ આપણે નક્કી કરીએ કે મારે ભગવાનને મળવું છે, અને એવી નિષ્ઠા હોય તો આપણે ભગવાનને મળી શકીએ છીએ. મારે જોવો છે અને તારે દેખાવું નથી. આજ કર ફેસલો, કહું નથી કે તું નથી. अरे बैठे हैं तेरे दर पे तो कुछ लेकर उठेंगे, या वस्ल ही हो जाए या मर के उठेंगे. कार्य साध्यामी वा देहम पातियामी. કા તો તું મને મળ, નહીંતર આ દેહ છોડી દઈશ. આ ફેસલો હોય ત્યારે ઈશ્વર મળે છે. થોડી વાર પાણી વગર પણ આપણે બેસી નથી શકતા, એમાં ઈશ્વર આપણને મળે ક્યાંથી? અહીંયા બેઠાની વાત નથી, પણ આપણે જ્યારે ઈશ્વરને મેળવવા માટે, સાધના કરવા માટે બેઠા હોઈએ અને તરસ લાગે, સાધના કરતા કરતા પણ બૈરાને બૂમ મારી કે એ સાંભળે છે, 2 વખત પાણી મગાવ્યું, હજુ તું મને પાણી દેવા નથી આવી. હવે આમાં ઈશ્વર ક્યાં મળે? સહન કરવું પડે. કાર્ય સિદ્ધ કરીશ કાં દેહને પાડીશ. આ છે વૈષ્ણવી માયા. એ રાગ મિટાવતી નથી, રાગની દિશાને બદલી નાખે છે. એટલા માટે અનુરાગી બનવું. ભગવત કથા એ અનુરાગી બનાવે છે. કથા સાંભળતા જે રાગી છે એ અનુરાગી બને છે, અરે ભક્ત બને છે. બિનુ સત્સંગ ન હરિ કથા, તેહી બિનુ મોહન ભાગે. મોહ ગયે બિનુ રામ પદ,
ત્રીજી માયા છે વિમુખ જન મોહિની માયા, કે જે લોકો ભગવાનથી વિમુખ છે એને મોહિત કરનારી માયા. આ વિમુખ જન મોહિની માયા જે સંસારમાં આસક્ત છે, જે ભોગોમાં આસક્ત છે, અને એને આપણે માયાવી જીવ કહીએ છીએ, પણ એ વિમુખ જન મોહિની માયા કહેવાય. પ્રભુથી જે વિમુખ છે, પ્રભુથી જે દૂર છે, પણ દૂર રહીને યાદ કોને કરે છે? ભગવાનને જ યાદ કરે છે. અવિદ્યા માયા છે. ત્રીજી માયા સ્વમોહિની માયા. એમ ન માનશો કે ભગવાન કોઈનાથી મોહિત નથી થતા. તમારી ભક્તિ એટલી બધી વધે એટલે ભગવાન છે ને એ પણ મોહિત થાય છે, અને ભગવાન મોહિત થાય એટલે ભગવાન સામે ચાલીને ત્યાં જાય છે. આ સ્વમોહિની માયા. રૂપને નથી શણગારવાનું, પણ તમારા હૃદયને શણગારવાનું છે. તમે તમારા હૃદયને શણગારશો તો એ હૃદયના સિંહાસન ઉપર આ મારો નાથ આવીને બિરાજશે. राधे तू बड़ भागिनी कौन तपस्या की, तीन लोक तारन तरन सो तुमरे आधी. આવી રાધા છે ને આધીન કૃષ્ણ છે. મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને કારો કારો જમનાજીનું પાણી લાગે. मीठे रस से भरे रे राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो नाजनो पाने लागे. हालो राधा गोरी गोरी, जमुना जी तो कारे कारे राधा गोरी गोरी. हे वृंदावन में धूम मचावे बरसाने की छोरी, वृंदावन में धूम मचावे बरसाने की छोरी. जो रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे, मने कारो कारो यमुना जीनो पानी लागे. मीठे रस से भरे रे राधा रानी लागे, महारानी लागे, मने कारो कारो यमुना जीनो पानी लागे. जपत है जो नर आठों धाम, ये राधा राधा नाम जपत है जो नर आठों धाम. राधा राधा नाम जपत है जो नर आठों धाम, राधा राधा नाम जपत है जो नर आठों धाम. जिनकी बाधा दूर करते हैं राधा राधा नाम, जिनकी बाधा दूर करत है राधा राधा नाम. राधा नाम से जीवन जिंदगानी लागे, मैंने कारो कारो यमुना जीनो पानी लागे. से बारो रे राधा रानी लागे, महारानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. जमुना जी तो कारी कारी राधा गोरी गोरी, यमुना जी तो गोरे गोरे राधा गोरी गोरे. वृंदावन में धूम मचावे बरसाने की छोरी.
બાજો રે રાધા રાને લાગે મહારાને લાગે મને તારો તારો યમુનાજીનો આને લાગે મને તારો તારો યમુનાજીનો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ના બોલો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી રાધા છે એ સ્વમોહિની માયા છે ભગવાન એમાં લલચાય છે રાધે રાધે રડતા રહે છે રામ શબ્દમાં પણ રાધા છે અને માધવ જ છે રકારો શ્રીમતી રાધા મધુસૂદન મકરી રા એટલે રાધા મ એટલે મધુસૂદન રાધા અને મધુસૂદનનું મિલન એનું નામ રામ આ રાધા માધવની જોડી દિવ્ય છે ગર્ગ સંહિતામાં એક કથા આપી છે કે એકવાર પ્રભુની પટરાણીઓને થયું કે પ્રભુ જ્યારે હોય ત્યારે રાધા 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 એવું જ કરે છે પ્રભુ જાણી ગયા એટલે પ્રભુ લીલા કરે છે એકવાર રાત્રે પ્રભુને નિંદ્રાને આધીન થયા છે એટલે એનાથી તો કંઈ જાણી ન શકાય એટલે પ્રભુએ નાટક કર્યું પ્રભુને ઊંઘ નથી આવતી બધી રાણીઓ પરેશાન થઈ ગઈ કે આજ કેમ નાથને ઊંઘ નથી આવતી ત્યારે સત્યભામા છે એ પૂછે છે ત્યારે ભગવાન કહે છે કે રાધિકાને દૂધ પીને સુવાની ટેવ છે આજ દૂધ પીધા વગર સૂતી છે તેની ચિંતામાં મને નિંદ્રા નથી આવતી તરત જ પટાણીઓમાંથી એક ઊભી થઈ ઉકળતું ગરમ ગરમ દૂધ લઈ આવી અને એમણે રાધાજીને આપ્યું લ્યો માધવે મોકલ્યું છે પ્રભુ પ્રત્યે આટલો લગાવ હોય ને મીરાને રાણાએ કીધું કે લે આ તારા માધવે મોકલ્યું છે પી જા અને પી ગઈ એમ અહીંયા રાધાને પણ એટલો પ્રેમ છે એટલે દૂધ ઊનું છે ગરમ છે મોડું છે ગળ્યું છે કોઈ વિચાર નથી કર્યો આ માધવે મોકલ્યું છે પી ગઈ હવે ગરમ ગરમ દૂધ પીવે તો શું થાય રાધાએ દૂધ પીધું છે ને ફોરલા કોને પડ્યા અહીંયા માધવને પડ્યા છે આને પ્રેમ કહેવાય घायल की गति घायल जाने जो कोई घायल होए मीरा की पीर मीटे जब वैद सामळ्यो હોય જય હો અહીંયા રાધાએ દૂધ પીધું અને ફોરલા કૃષ્ણને પડ્યા છે રાણીઓ શ્રી રાધિકાયા હૃદયારવિંદે પદારવિંદમ હે વિરાજતે મે અહર્નિશમ પ્રશય પાશબદ્ધમ લવમ લવાર્ધનમ તજત્યતીવ રાધિકાના હૃદય કમળમાં ભગવાનના શ્રી કમળ છે એટલે દૂધ અંદર ગયું તો ભગવાનના ચરણ એટલા માટે દાજ્યા જેના હૃદયમાં ભગવાનના ચરણ કમળ હોય એને કોઈ દિવસ વાંધો આવતો નથી મૂળ કથામાં આવીએ ભગવાન માં યશોદાએ જે માટી ખાધી એ માયાનો જે પ્રયોગ હતો એ વૈષ્ણવી માયા હતી માં બધું ભૂલી ગઈ વિરાટ નારાયણના દર્શન થયા બ્રહ્માંડના દર્શન થયા વળી પાછો પુત્રનો ભાવ ભાગ્યો અને માટી ખાધી હતી એ પણ માં ભૂલી ગઈ લાકડી વડે મારવા જતી હતી એ પણ બધું ભૂલી ગઈ લાલાને ગોદમાં લીધો માથે હાથ ફેરવ્યો વાત્સલ્યનો ભાવ જગાવ્યો હવે વેદો ઉપનિષદો કે સાંખ્યો વડે જેનું મહાત્મ્ય ગવાય છે પણ કોઈ પાર પામી શકતું નથી એને યશોદા પોતાનો દીકરો માનવા લાગી ભગવાનને હવે શાંતિ થઈ ઘાસ આ નહીતર મારી આખી બાજી ખોલી પડી જાત
ભલે હું જગતનો બાપ ગણાવ, પણ માં હું તારો દીકરો છું. હે માં, તારા વાત્સલ્ય ભૂખ્યો છું. બીજી એક કથા છે કે નંદ બાવાને વિશ્વરૂપ દર્શન પણ આ કથામાં કરાવ્યા છે. વ્રજમાં સંતો કહે છે કે વિશ્વરૂપનું દર્શન કરી માં દોડતી નંદ બાવા પાસેની ગઈ અને લાલાના મુખમાં એને જે જોયું ને એ બધું નંદ બાવાની આગળ વર્ણન કર્યું. એટલે નંદ બાવા શું કહે છે ખબર છે? ઈ કે હવે તારી 60 વર્ષની ઉંમર થઈ ને એટલે 60 બુદ્ધિ નાઠે, એટલે હવે તું આવી ખોટી વાતો કરીશ કે આપણા દીકરાના મોઢામાં આ બ્રહ્માંડ થોડું દેખાય. તું ગાંડી થઈ ગઈ છો, દીકરાના પ્રેમમાં ઘેલી બની છે. માં ખોટી પડી, એનું લાલાને દુઃખ થયું. ભલે માં બાપની પાસે પણ ખોટી પડે તોય દીકરાને દુઃખ થવું જોઈએ. એના બદલે અત્યારે તો ગમે એટલી ખોટી હું દુઃખી થઈ જાય, જીવડા પડે તોય સામું નથી જોતા. એટલે લાલાએ નિર્ણય કર્યો કે નહીં, બાપને દેખાડી તો દેવું જ છે. માં ખોટી નથી. એકવાર નંદજી નાહીને ઠાકોરજીની સેવામાં બેઠા છે. શાલિગ્રામને શુદ્ધ ધ્યાન, અર્ચન, અર્ઘ્ય, પાન, આચમન આ બધું કરાવે, તુલસી ચડાવે, ભોગ ધરાવે. લાલો બાજુમાં બેઠો છે. નંદજી ભોગ લગાવવા ગયા એટલે આંખો બંધ કરી. એટલે લાલાને થયું કે આ મોકો ઉત્તમ છે. ધીમેથી શાલિગ્રામની મૂર્તિ લઈને મોઢામાં મૂકી દીધી. મુખમાં શાલિગ્રામ. નંદજી પૂછે લાલાને, શાલિગ્રામ જોયા? પણ મુખમાં શાલિગ્રામ, બોલાય કેવી રીતે? અરે તું અહીંયા બેઠો છે, બોલને, ક્યાં છે ભગવાન? લાલો કઈ બોલતો નથી. નંદજીની નજર લાલાના ગાલ ઉપર પડી. ફૂલેલો ગાલ જોયો એટલે કહ્યું કે આ તારું મોં શું છે? એની અંદર શું છે? ખોલતો મોં. તારા મોઢામાં જ શાલિગ્રામ લાગે છે અને મને શોધાવે છે. ખોલ તો તારું મોં. લાલાએ મુખ ખોલ્યું તો શું જોયું નંદજીએ? એ પણ વિસ્મય થઈ ગયા, આનંદ વિભોર થયા. આનંદમાં ને આનંદમાં દોડ્યા રસોડામાં. તરત ને તરત, એ યશોદા, તું નહોતી કહેતી કે મેં લાલાના મુખમાં આ બ્રહ્માંડ જોયું? સાંભળ એ ભાગ્યવાન, મેં લાલાના મુખમાં તું જે કહેતી હતી ને, તારી વાત સાચી છે, હું માનતો નતો, પણ તે જે જોયું આજ એ મેં જોયું. યશોદા શું કહે છે? 80 થયા ને, હવે બધું આવું જ હોય. જેમ એને યશોદાને પાછા પાડ્યા તેમ યશોદાજી પણ આ જ રીતે કહે છે કે હવે 80 થયા ને એટલે હવે બધું ભૂલી જવાય. તમને ખબર નથી શું દેખાણું, તમારી આંખોનું તેજ ઓછું છે, એમાં કઈ આપણું બાળક નાનું છે, એમાં કઈ થોડું બ્રહ્માંડ દેખાય. આવી સુંદર કથા સાંભળી અને પરીક્ષિતને પ્રશ્ન થયો, પણ એ પ્રશ્નનો જવાબ અને પ્રશ્ન આપણે બપોર પછીની કથામાં કરીશું. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ.